બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં દલિત સગીરની હત્યા. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામમાં દલિત સમાજના સગીર હર્ષદભાઈ મંજીભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતદેહ ગામની પાણીની ટાંકી પાસે મળી આવ્યો હતો. માત્ર થોડા જ વર્ષો પહેલા જાળીલા ગામના દલિત સરપંચ મંજીભાઈ સોલંકીની પણ કુર્તાથી હત્યા કરવામાં આવી હતી. તે બાદ રાણપુર તાલુકાના બગડ ગામમાં રાજુભાઈ મકવાણાની પણ આવી જ રીતે હત્યા થઈ હતી. ત્યાંથી લઈને આજ સુધી આવી ઘટનાઓ સામે તંત્રની નિષ્ક્રિયતા ચાલુ રહી છે. પ્રાથમિક માહિતી મુજબ હર્ષદ સોલંકીને કોઈ અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો, પરંતુ તે રાત્રે ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પરિજાના નિશાન જોવા મળ્યા છે અને હત્યા થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ રાણપુર પોલીસ, બોટાદ યુએસપી